હવે પછીનો ટોપિક આપણો છે સહપ્રભાવિતા. સહપ્રભાવિતાનો અર્થ શું થાય? પ્રભુત્વ આપે છે, સાથે આપે છે. બરાબર? એટલે બે પિતૃમાં જે લક્ષણ છે એ લક્ષણ એઝ ઇટ ઇઝ પછીની પેઢી એટલે કે F1 પેઢી છે એની અંદર પ્રદર્શિત થાય છે કાં તો પ્રદર્શિત કરી શકે છે. વારસામાં પિતૃ પેઢીમાં જે લક્ષણો છે એ જ લક્ષણો પછીની પેઢીમાં આવવા. બરાબર? એમાં જુઓ, ફરીથી એકવાર કહું છું કે બે વૈકલ્પિક કારક છે, બેમાંથી એક આવે છે. સમજો, એક સંચાલનના પ્રયોગમાં આપણે એવું છું. સહપ્રભાવિતા સમજવા માટે અહીંયા આપણે થોડુંક સમજી લઈએ. એક આ અને એક આ બંનેમાંથી એક જ લક્ષણ પ્રભુત્વ ધરાવે છે. આનો મતલબ એવો થયો કે F2 પેઢીની અંદર ઊંચા છોડ એ અવાજનિક પ્રકાર હોય ત્યારે આવે છે. આનો અર્થ એવો થયો, આણે પ્રભુત્વ આપ્યું, આણે નહીં આપ્યું આની હાજરીમાં, એટલે આને પ્રભાવી કહેવાય. ક્લિયર? એટલે પ્રભુતાનો નિયમ કહેવાય. સમજમાં આવ્યું? સેકન્ડ, કે તમે અપૂર્ણ પ્રભુતા જોયું શ્વાન ફ્લાવર અથવા તો ડોગ ફ્લાવરમાં. બરાબર? એમાં કયું હતું બોલો તો? રંગ સફેદ અને લાલ રંગ. બરાબર? જ્યારે F1 પેઢીમાં જે નિર્માણ થયા તો એ F1 પેઢીની અંદર આવું જે નિર્માણ થયું સફેદ અને લાલ રંગ. બરાબર? તો બંનેનું મિશ્ર પ્રમાણ કયું આવ્યું? ગુલાબી રંગ આવ્યું. આનો અર્થ એવો થયો કે એક પણ પિતૃ જેવા નથી. અહીંયા તો F1 પેઢીમાં જે નિર્માણ થયા એની અંદર પિતૃ કેવા છે? તો કે બેમાંથી કોઈ પણ એક પિતૃનું લક્ષણ આવે છે. આવું થયું. બરાબર? સહપ્રભુતામાં અપૂર્ણ પ્રભુતામાં શું થયું? તો કે પિતૃ જેવું નહીં, નવું જ એક લક્ષણ નિર્માણ થયું જેમાં બંને પિતૃના લક્ષણો હતા. બરાબર? એટલે પ્રભુતા કોઈનું નહીં, બંને હતા. બરાબર? પણ સંપૂર્ણ પ્રભુત્વ નહોતું એટલે આપણે એને અપૂર્ણ પ્રભુતા કીધું. અહીંયા સહપ્રભાવિતા, આનો અર્થ એવો થાય કે આની અંદર પિતૃ જે છે એના લક્ષણો. બરાબર? પણ કયા પિતૃ? તો કે બે પિતૃ છે. ફલનમાં બે પિતૃ ભાગ લે, લિંગી પ્રજનનની વાત કરીએ તો બંને પિતૃના લક્ષણો એ પ્રદર્શિત થાય છે. બરાબર? અને એ બંને પિતૃ પ્રભાવી જ છે. એઝ ઇટ ઇઝ પિતૃ જેવા જ લક્ષણો આપશે, કાં તો એ જ જનીનો આપે છે, એ જ કારકો આપે છે. બરાબર? એટલે બંને સાથે પ્રભાવ આપે છે, કાં તો બંને સાથે પ્રદર્શિત થાય છે. ક્લિયર? તો એને સહપ્રભાવિતા આમ કહેવાય. આનું ઉત્તમ ઉદાહરણ એ આપણું રુધિર જૂથ. કયું રુધિર જૂથ? ABO. સહપ્રભાવિતા ABO રુધિર જૂથ. ઓકે? બરાબર? કેવી રીતે આવે છે એ હવે આપણે જોઈએ કે સહપ્રભાવિતાની અંદર બે પિતૃ રુધિર જૂથ માટેના જે એલેલ ધરાવે છે, આ એલેલ હંમેશા જોડમાં હોય. બરાબર? એકલા તો હોતા નથી, કારણ કે કોષ એ દ્વિકીય છે અને એના કારણે F1 પેઢી છે એમાં બંને પિતૃઓને મળતી આવતી હોય તો સહપ્રભાવિતા કહેવાય. બરાબર? બંને પિતૃને મળતી આવે છે. આવું થયું. કોણ? F1 પેઢી. સપોઝ સમજો પિતૃ પેઢી છે એની અંદર કોઈ પણ બે કારકો એ પ્રદર્શિત થાય.
સપોઝ આપણે અત્યારે ઊંચાઈ માટેનું જ લક્ષણ લઈએ છીએ, ખાલી ઉદાહરણ આપવા માટે. એક બિંદુ આ છે, બીજો બિંદુ આ છે, બરાબર. સમજવું છે આપણે F1 પેઢીમાં. તો F1 પેઢીની અંદર જે લક્ષણો આવે તો બંને પેઢીના આયા અથવા તો બંને પિતૃના આયા. ઓકે, અહીંયા જુઓ કે તમે એક સંકરણ પ્રયોગ અથવા તો પ્રભુતામાં એવું શીખ્યા છો કે આવું જો હોય છે તો માત્ર ઊંચાઈનું જ લક્ષણ આવ્યું, આનો મતલબ એવો થયો કે આને પોતાની અભિવ્યક્તિ ના, બરાબર. જ્યારે સહપ્રભાવિતામાં શું થાય તો કે એનું ઉત્તમ ઉદાહરણ આપણે કીધું ABO. કેટલાક લોકો છે એનું એ રુધિર જૂથ હોય છે, આપણે જે જાણીએ છીએ એના મુજબ. લાસ્ટ યર આપણે રુધિરવાળું ચેપ્ટર રુધિર પરિવહન એની અંદર આપણે બ્લડ ગ્રુપ શીખી ગયા છીએ, બરાબર. તો બ્લડ ગ્રુપના પ્રકાર કેટલા છે તો તમે જોઈ શકો કે કેટલાક લોકોનું રુધિર જૂથ A હોય, કેટલાક લોકોનું B હોય, કેટલાકનું A અને B બે હોય છે, અને અહીંયા તમે જોઈ શકો કે એણે પણ પ્રભુત્વ આપ્યું અથવા એ પણ પ્રદર્શિત થયું એનું લક્ષણ, અને B નું પણ આવ્યું. એટલે A અને B બંને સાથે અભિવ્યક્તિ આપે છે, તો આને સહપ્રભાવિતા કહેવાશે, બરાબર. AB ની અંદર શું થાય, ભિન્ન ભિન્ન પ્રકારના બે LL અથવા તો બે રક્તકણની સપાટી ઉપર બે પ્રકારના એન્ટીજન હોય છે, અને આવા એન્ટીજન બંને પ્રદર્શિત પોતાના લક્ષણો કરે છે, કાં તો પોતાનું પ્રભુત્વ આપે છે, અને એટલા માટે સહપ્રભાવિતા કહેવાય, બરાબર. રુધિર જૂથ કોના ઉપરથી નક્કી થાય છે, રક્તકણની સપાટી ઉપર આવેલા એન્ટીજન. જો રક્તકણની સપાટી ઉપર એ પ્રકારના એન્ટીજન છે તો એ રુધિર જૂથ, બી પ્રકારના આવેલા છે તો બી રુધિર જૂથ, A અને B બંને આવેલા છે એ બી રુધિર જૂથ, અને એક પણ નથી આવેલા તો O રુધિર, બરાબર. આમ રુધિર જૂથના જુદા જુદા પ્રકાર આપણે શીખેલા છે. AB રુધિર જૂથ છે એની અંદર નિયંત્રણ કરનાર જનીન એ I છે, બરાબર. એટલે આ નિયંત્રણ કરનાર જનીન છે કોનામાં, ABO રુધિર જૂથ. ક્લિયર, બરાબર. એમાં રક્તકણ છે એના કોષ રસ સ્તરની સપાટી પર બહારની બાજુએ ઉપસેલા હોય એવી શર્કરા છે, પોલિમર છે. પોલિમર મોનોમર હવે આપણને ખબર છે, ઓકે, બરાબર. પોલિમરના પ્રકાર એ આ નિયંત્રક જનીન I છે એના દ્વારા થાય છે નિયંત્રિત, બરાબર. એમાં જુઓ કે જનીન આઈના નિયંત્રણ માટે કોણ હોઈ શકે તો કે આઈ એ 3 પ્રકારના છે. નિયંત્રણ જનીન AB રુધિર જૂથ માટે 3 પ્રકારના છે, એટલે કયા તો IA, IB અને કયા, ઓકે, બરાબર. જેનું રુધિર જૂથ A છે, સમજો આપણે એવું કહીએ છીએ કે પેરેન્ટ પાસે, પેરેન્ટ એટલે એક બે પિતૃ છે, એક નર અને એક માદા, બરાબર. બંને રુધિર જૂથ તો ધરાવે છે, બંનેનું અલગ અલગ રુધિર જૂથ હોઈ શકે. કોના કારણે હોઈ શકે છે તો એના ઉપર આવેલા આપણે બોલ્યા કે એન્ટીજનને આધારે, પણ એન્ટીજન એ છે આવું નિદર્શિત કરનાર જનીન કોણ છે તો I જનીન છે, એટલે એને નિયંત્રક જનીન કહીએ છીએ.
બરાબર. હવે એ નિયંત્રક જનીન કેટલા પ્રકારના છે? તો 3 પ્રકારના છે. ખ્યાલ આવ્યો? બરાબર. 3 પ્રકારના નિયંત્રક જનીન છે મનુષ્યની અંદર. આપણે એવું કહીએ છીએ કે દ્વિકીય સજીવ છે, એટલે પ્રત્યેક વ્યક્તિમાં આ 3માંથી 2 જનનની હાજરી હોવી જરૂરી છે. હા, 3 જનીન છે. મનુષ્યનો સજીવ દેહ એ દ્વિકીય છે. આનો મતલબ એવો થયો કે કોઈ પણ 2 કારક, કાં તો 2 એલેલ કાં તો 2 જનીન એનું સાથે હોવું જરૂરી છે. તો 3 તો સાથે હોઈ નહીં શકે ને, ત્રિકીય દેહ તો છે નહીં, એટલે કોઈ પણ 2 હોઈ શકે. આ 3માંથી કોઈ પણ 2. ક્લિયર? એ સરખા પણ હોઈ શકે અને એ જુદા જુદા પણ હોઈ શકે. ખ્યાલ આવી ગયો? સમજમાં આવ્યું? ધારો કે એ રુધિર જૂથ ધરાવે છે, તો એની અંદર નિયંત્રક જનીન, હવે તો ખબર છે આપણને 3, IA, IB અને I. બરાબર. હવે દ્વિકીય દેહ ધરાવે છે, તો આનો મતલબ એવો થયો કે એમાં 2 જનીનોની હાજરી હોય. બરાબર. સરખા પણ હોઈ શકે, આનો મતલબ IA પણ હોય અને એ રુધિર જૂથ છે તો એના જનીન IA પણ હોય. ક્લિયર? બરાબર. બી રુધિર જૂથ છે તો એના માટેના નિયંત્રક જનીન કોણ? તો IB. બીજું IB. આ I છે પ્રચ્છન્ન જનીન તરીકે વર્તે, અહીંયા પ્રભુતાના નિયંત્રણ માટે એનું પ્રભુત્વ આપશે. ઓકે. AB છે તો એની અંદર 2 જનીન હશે, 3 કે 4 તો હોવાના નથી. આનો મતલબ એવો થયો કે I માટેનો નિયંત્રક જનીન તો IHH અને B માટેનો IB. અહીંયા જુઓ, સહપ્રભુતા. બંને જનીને સાથે પ્રભુત્વ. સમજમાં આવી ગયું? આપણે સહપ્રભાવિતામાં એવી રુધિર જૂથ માટે વાત કરતા હતા. બરાબર. એટલે અહીંયા એવી રુધિર જૂથ માટેના જનીનો કયા છે? IB અને IA. હવે IA અને IB આ શું છે? તો આપણે એવું કીધું કે કોષરસ્તરની સપાટી ઉપર ઉપસેલી શર્કરા પોલિમર છે. બરાબર. અને એ પોલિમર જે છે એના પ્રકારના બાબતે I જનીન એના દ્વારા થાય છે. આનો મતલબ એવો થયો કે IA અને IB કયા પ્રકારની શર્કરા ધરાવે છે એના આધારે એનો જનીનનો પ્રકાર છે. બરાબર. જો એ પ્રકારની ધરાવે છે તો IA નો નિયંત્રક જનીન કહેવાય. જો B પ્રકારની ધરાવે છે તો IB એનો નિયંત્રક જનીન કહેવાય. બરાબર. અને જો એક પણ પ્રકારના નથી, આવી નથી, તો શું થયું? સ્મોલ I. બરાબર. એટલે એના આધારે 3 પ્રકાર થયા, A, B, એટલે IA, IB અને I. ક્લિયર? અહીંયા આપણે જોયું તો 2 પ્રકારના જનીનો વૈકલ્પિક કારક તરીકે હોઈ શકે. સેમ બીમાં પણ બંને સરખા પણ હોઈ શકે અને વિષમયુગ્મી પણ હોઈ શકે, એટલે સમયુગ્મી અને વિષમયુગ્મી. AB ની અંદર બંને વિષમયુગ્મી છે. A અને B પોલિમર શર્કરા બંનેની હાજરી છે કોષરસ્તર ઉપર ઉપસેલી. બરાબર. અને એના આધારે એના જે કારકો છે કાં તો એના નિયંત્રક જનીનો છે એ કયા થયા? IA અને IB. બરાબર. અને લાસ્ટ એની અંદર શું છે? તો એની હાજરી નથી, તો રક્તકણની સપાટી પર એક પણ એન્ટીજન નથી, એટલે એના કારકો કયા થયા? સ્મોલ I, એટલે કે પ્રચ્છન્ન જનીન. આવું થયું.
ખબર પડી ગઈ? બરાબર. આના આધારે તમે જોઈ શકો કે જનીન પ્રકાર એ 6 છે. કયા કયા? તો જુઓ, આ 1, આ 2 જનીન પ્રકાર બદલાયો, આ 3rd, 4th, 5th અને 6th. જનીન પ્રકાર કેટલા થયા? 6. બરાબર. અને જનીન પ્રકારના આધારે જે રુધિર જૂથના પ્રકાર છે એનું સ્વરૂપ કેટલું આવ્યું? કેટલા સ્વરૂપે આવ્યું? 4. 1, 2, 3 અને 4. ઓકે, એટલે 6 જનીન પ્રકારના આધારે સ્વરૂપ પ્રકાર કેટલા છે? 4 છે. એકદમ ક્લિયર? આના માટે રુધિર જૂથ માટે કાં તો સહપ્રભાવિતા માટે એની અંદર બંને સાથે પ્રભુત્વ આપ્યું. બરાબર. એટલે આને સહપ્રભાવિતા કહેવાય. અહીંયા તો બંને પ્રભાવી જ છે, એક જ પ્રકારના છે. અહીંયા શું આવ્યું? તો એક પ્રભાવી બન્યું, બીજું પ્રચ્છન્ન બન્યું. બરાબર. એટલે પ્રભુત્વ કોનું? એનું. અને એટલા માટે એ પ્રકારનું રુધિર જૂથ થયું. અહીંયા બંને પ્રચ્છન્ન છે એટલે કો પ્રકારનું રુધિર જૂથ થયું. બરાબર. અહીંયા જો જનીનો કેટલા છે? 1 કરતા વધારે છે. બરાબર. એબીઓ રુધિર જૂથ માટેના 3 પ્રકારના જનીન થયા ને. કયા કયા? આઈ નિયંત્રિત જનીન છે, પણ કયા કયા? તો આઈ એ પણ છે, આઈ નહીં પણ છે અને આઈ પણ છે. આનો મતલબ એવો થયો કે 2 કરતા વધારે જનીનો વૈકલ્પિક કારક તરીકે છે. આઈ એ કાં તો આઈ એ ની જગ્યાએ હવે આઈબી લઈએ તો આઈબી અને આઈ થયું. બરાબર. રુધિર જૂથ એક લક્ષણ છે, એના વૈકલ્પિક કારકો 3 છે. થયું. તો અહીંયા 1 કરતા વધારે જનીનો પોતાની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે તો આવા જનીનોને બહુવૈકલ્પિક જનીનો કહેવાશે. 1 કરતા વધારે ઓપ્શન છે ને. અહીંયા જો નોર્મલી 2 જ ઓપ્શન છે, કોઈ પ્રભાવી અને પ્રચ્છન્ન. અહીંયા આને આપણે પ્રચ્છન્ન કે પ્રભાવી તો કહી નથી શકતા, કારણ કે અહીંયા બંને જ પ્રભાવી છે. બરાબર. જો બી પ્રભાવી ના હોય અને પ્રચ્છન્ન હોય તો એને કહી શકાય, પણ અહીંયા બંને પોતાનું પ્રભુત્વ આપે છે, તેને સહપ્રભાવિતા કહેવાય. બરાબર. અને રુધિર જૂથ માટે જો આપણે કહીએ તો 1 કરતા વધારે જનીનો દ્વારા રુધિર જૂથ નક્કી થાય છે. એની અંદર આવેલા જનીનો 3 પ્રકારના છે અને આવા જનીનોને બહુવૈકલ્પિક જનીનો કહેવાય. શું કહેવાશે? બહુવૈકલ્પિક જનીનો કાં તો બહુવૈકલ્પિક કારકો. બરાબર. એના માટેનું ઉત્તમ ઉદાહરણ એ કયું? એ રુધિર જૂથ. છે ને. નોર્મલી આપણે એવું કહીએ છીએ કે 2 જ હોય. સપોઝ સમજો કેપિટલ ટી અને સ્મોલ. અહીંયા કેટલા છે? 1 કરતા વધારે કારકોની હાજરી થઈ રુધિર જૂથ માટે. રુધિર જૂથ કોણ આપે છે? તો કોઈ પણ 3 પ્રકારને આપી શકે છે. બરાબર. અહીંયા તમે જુઓ, બંને પ્રભાવી જનીન છે, અહીંયા એક પ્રભાવી પ્રચ્છન્ન છે, અહીંયા સેમ છે, અહીંયા બંને પ્રભાવી ગણીએ અને અહીંયા બંને સ્મોલ ગણીએ તો કેટલા બધા પ્રકાર થઈ રહ્યા. અલગ અલગ રીતે વૈકલ્પિક કારકો પોતાનું પ્રભુત્વ આપે છે. 1 કરતા વધારે જનીનો છે એટલે એને બહુવૈકલ્પિક કારક કાં તો બહુવૈકલ્પિક જનીન કહેવાશે. બરાબર. અને એનું ઉત્તમ ઉદાહરણ એ આપણું એબીઓ રુધિર જૂથ જે પ્રાણીઓમાં જોવા મળે છે. બરાબર. મનુષ્ય સહિતની અંદર આ પ્રમાણે બહુવૈકલ્પિક કારકો આવેલા હોય છે. અહીંયા આપણો રુધિર જૂથવાળો ટોપિક
કમ્પ્લીટ એટલે કે સહપ્રભાવિતા. ઓકે.